નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1માં એક્ટિવિટી 5 જે તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુખ વાંચન કરો તેના વિશે. એમાં સ્માઇલ ઇન ધ મિરર એટલે કે અરીસામાં રહેલું અરીસાનું સ્મિત પાર્ટ 1 એ આજે આપણે જોવાના છે. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. અહીંયા 11ની ઉપર TH એટલે કે 11th વંચાશે. તે 11 એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તે તેજસ્વીની એટલે કે આ છોકરી છે તેનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાયસિકલ. તેના પિતાએ તેને ખૂબ સુંદર એવી બાઇસિકલ એટલે કે સાયકલ ગિફ્ટ કરી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે ખૂબ જ અલગ પ્રકારની સાયકલ હતી. યુનિક એટલે એવું જે બીજા પાસે જોવા નથી મળતું. આવી સાયકલ આપણે ક્યાંય પણ જોઈ નથી, એટલે એક અનન્ય અનુપમ સાયકલ હતી. બ્લુ ઇન કલર. તેનો કલર બ્લુ હતો. અ સોફ્ટ સીટ. બેસવાની સીટ ખૂબ નરમ હતી. અ લિટલ બેલ. બાજુમાં નાનો અમથો બેલ આપ્યો હતો. અ રિયર વ્યૂ મિરર. અને પાછળ જોવા માટે એક નાનો મિરર પણ હતો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ, સી સેડ વાવ. એને ખૂબ આનંદ થયો, ખૂબ આશ્ચર્ય થયું અને એને કીધું વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. એને ખૂબ ગૌરવની લાગણી અનુભવી. સી પ્લેસેડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ. એટલે કે તેનો એક પગ તેને ડાબી બાજુના પેડલ પર મૂક્યો. એન્ડ યેલ્ડ. અને આનંદથી એને બૂમ પાડી, હિયર આઈ ગો. હવે હું જાઉં છું. વૂ. સી મૂવેડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. ધીમે ધીમે તે ખૂબ ઝડપ અને ઝડપથી સાયકલ ચલાવતી ગઈ. સી વેન્ટ ટુ રિવર બેંક. એટલે તે ક્યાં પહોંચી? એ ફાસ્ટ ચલાવતા ચલાવતા રિવર બેંક એટલે કે નદી કિનારે પહોંચી. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ. તેણે ખૂબ આનંદપૂર્વક બાઇસિકલ ચલાવવા માંડી. પણ ક્યાં? ઓન ધીસ રફ પાથ એટલે કે નદી કિનારાની આજુબાજુ જ્યારે ચાલવાનો કોઈ રસ્તો ન હોય, ત્યાં સારી રીતે તમે ચાલી ના શકો તો સાયકલ તો કેવી રીતે ચલાવાય? તો એ જગ્યાને એણે એવું કીધું છે અ રફ પાથ. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. પોતાનામાં જેટલી શક્તિ હતી એ બધી શક્તિ લગાવીને પોતાની હર ટોપ સ્પીડ ખૂબ જ ઝડપથી પોતાની બધી તાકાત લાવીને ખૂબ ઝડપથી તેણે એ સાયકલ ચલાવવા માંડી. ધેન સી નોટિસ્ડ અ રેડ બટન. અચાનક જ તેણે એક રેડ બટન જોયું. પણ ક્યાં? નિયર બેલ. એ બેલની નજીક એણે એક નાનું રેડ બટન જોયું. વોટ વોઝ ધેટ? એ શું હતું? સી પુશ્ડ બટન. તેણે એ બટનને દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ. થોડી વાર થોભો અને પછી જુઓ. મિત્રો, આપણે એક્ટિવિટી 5માં જે અડધો પેરેગ્રાફ જોયો તેમાં મેં એ પેરેગ્રાફની અંદર કેટલીક લીટી કરી હતી જે ક્રિયાપદ, ભૂતકાળ અને ભૂતકૃદન એ ત્રણમાંથી કોઈ એક ક્રિયા ત્યાં હતી. આપણે તે જોઈએ છે. તો ક્રિયાપદ પહેલું હતું ગિફ્ટ. એનું ભૂતકાળ થાય ગિફ્ટેડ અને ભૂતકૃદન પણ ગિફ્ટેડ થાય. સી, સો, સીન. સે, સેડ, સેડ. ફીલ, ફેલ્ટ, ફેલ્ટ. પ્લેસ, પ્લેસ્ડ, પ્લેસ્ડ. યેલ, યેલ્ડ, યેલ્ડ. મૂવ, મૂવ્ડ, મૂવ્ડ. ગો, વેન્ટ, ગોન. એન્જોય, એન્જોયડ, એન્જોયડ. નોટિસ, નોટિસ્ડ, નોટિસ્ડ. પુશ, પુશ્ડ, પુશ્ડ. આ ક્રિયાપદ, ભૂતકાળ અને ભૂતકૃદનના રૂપો એક્ટિવિટી 5ના પહેલા પેરેગ્રાફમાં આપેલા છે જે બાળકોએ મોઢે કરવા જરૂરી છે.